પાટણના સિદ્ધપુર તાલુકાના ગુમ્મડ ગામમાં વીજળી પડવાથી બે પશુઓના મૃત્યુ થયા છે. ગાજવીજ સાથે પડેલી વીજળીથી વિધવા પશુપાલકના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું. કમોસમી વરસાદ સાથે વીજળી પડતા જ વિધવા પશુપાલક કાંતાબેન ઠાકોરની ભેંસ અને ગાય મૃત્યુ પામ્યા હતા. ગરીબ પરિવાર માટે આજીવિકાનો મુખ્ય આધાર હતો પશુપાલન. દૂધ વેચીને ચાલતું હતું પરિવારનું ગુજરાન. અચાનક આવેલી આ આફતથી પરિવાર સંકટમાં મુકાયો છે. પરિવારજનો અને ગ્રામજનો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરાઈ. બરોબર. હવે મારે કોઈ આધાર નહીં. બોલો. મારે કોઈ હાલ સહાય નહીં. જીવન આ ઢોરો પર જીવતો હતો. હાલ મારો કોઈ આધાર નહીં. મારા છોકરો છે ને મારા મોટા કરે આ હવે આ ઢોરો તો તમે મરી જઈએ કે મારે તો દૂધ જાતું ડેરી તો હું તો છોકરો જ છે ને મોટો કરું ઢોરો પર તો હું સલવતી બધું ભગવાન નહીં